જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આજે આપણે સત્સંગ જ્ઞાન હેતુ એ પુરુષોત્તમ સહસ્ત્ર નામનું 79મું નામ છે, તેના પર વાત કરીશું. વૈષ્ણવો, ગઈકાલે આપણે જોયું કે કળિયુગ દોષોનો ભંડાર છે, છતાં પણ કળિયુગનો એક મોટામાં મોટો ગુણ કે થોડાક પ્રયત્નથી પણ મનુષ્ય ભગવત પ્રાપ્તિ કરી શકે છે. હરિનામ સંકીર્તન માત્રથી પ્રભુની પ્રાપ્તિ કરી શકાય છે. અને જ્યાં ધર્મ છે ત્યાં કળિયુગનું જોર ચાલતું નથી. એ બધી વાતો આપણે કાલે વિસ્તારપૂર્વક જોઈ. અત્યારે સત્ર નૈમિષારણ્યમાં સૂત પુરાણી સૌનકાદિ ઋષિ મુનિઓ વચ્ચે વાત ચાલી રહી છે. સૂતજી સમજાવતા કહે છે કે પરીક્ષિતને જ્યારે ખબર પડી કે 7મા દિવસે તક્ષક નાદ કરડવાનો છે, તો પણ પરીક્ષિત મહારાજા બિલકુલ ગભરાયા નથી. મરણ નજીક હતું તો પણ એમને ડર લાગ્યો નથી. તો એના કારણમાં સૂત પુરાણી સમજાવે છે કે જે વૈષ્ણવો ભગવાનની કથારૂપી અમૃતનું સેવન કરે છે, સતત ભગવાનની સત્સંગ કરે છે, ભગવાનના ચરણ કમળનું ભજન કરે છે, એ લેવાને અંતિમ સમયે સંભ્રમ થતો નથી, એટલે કે ડર લાગતો નથી. તો હવે સૌનકાદિ ઋષિ મુનિઓ પૂછે છે, તો પછી આ પરીક્ષિત મહારાજને અંતિમ સમય કેવી રીતે આવ્યો હતો, એની એમને જરા વિસ્તારપૂર્વક કથા કોને, એવું સૌનકાદિ ઋષિ મુનિ પૂછે છે. હવે પહેલાં સૂત પુરાણીએ શોર્ટમાં કીધું, હવે સૌનકાદિ ઋષિ મુનિઓને એનો વિસ્તારપૂર્વક જવાબ જોઈએ છે. તો વિસ્તારપૂર્વક જવાબ કેમ જોઈએ છે, એના સપોર્ટમાં સૌનકાદિ ઋષિ મુનિઓ સત્સંગનું મહત્ત્વ સમજાવતી વાત કરે છે. તો પહેલો એક શ્લોક 18મા અધ્યાયનો છે, અત્યારે વાત ચાલી રહી છે, એનો 13મા નંબરનો શ્લોક હું બોલું છું. તુલ્યામ લવેનાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ. હવે આ સત્સંગ લોબો ચાલે એ કેમ ઈચ્છે છે સૌનકાદિ, તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવે છે. હવે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 18મા અધ્યાયના 13મા નંબરનો આ શ્લોક મેં આપને શ્રવણ કરાવ્યો. હવે જુઓ, આ એક શ્લોક વ્યાસ મહર્ષિ શ્રીમદ ભાગવતમાં 3 વખત મૂક્યો છે. તમે એનાથી તમે સમજી શકશો કે એક શ્લોક તદ્દન વખત જ્યારે વ્યાસ મહર્ષિ મૂકે છે, તો એ સત્સંગનું કેટલું બધું મહત્ત્વ સનાતન સંપ્રદાયમાં પણ છે અને આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પણ છે. હું બંને એંગલથી તમારી સાથે વાત કરીશ. આપણે જોઈએ તો આ જ બેઠો શ્લોક ચતુર્થ સ્કંદના 30મા અધ્યાયમાં છે. બીજું આ જ શ્લોક ચતુર્થ સ્કંદના 24મા અધ્યાયમાં છે. પણ 24મા અધ્યાયમાં જે શ્લોક છે એમાં 4માંથી એક ચરણ થોડુંક બદલાઈ ગયેલું છે, પણ અર્થ બંનેનો સરખો છે. હું તમને ચોથા સ્કંદનો 24મો અધ્યાયનો જે શ્લોક છે, થોડુંક એક ચરણ બદલાવી એની વાત પણ કરું છું. ક્ષણાર્ધેપી ના તુલ્યે ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ. હવે પેલો જે શ્લોક આપણે પ્રથમ સ્કંદનો જોયો અને આ ચોથા સ્કંદના 24મા અધ્યાયનો જોયો, બંનેમાં ફરક આટલો જ છે કે પહેલાંમાં લવેનાપી શબ્દ લવ માત્ર થોડોક માટે પણ, અને ક્ષણાર્ધેનાપી શબ્દ છે આમાં એટલે અડધી ક્ષણ માટે પણ. અર્થ આપણે કરીએ જોઈએ શું અર્થ. એ 3 શ્લોકોના આમ તો 2 શ્લોકો થયા, પણ એક શ્લોક 2 વાર આવ્યો ને એક શ્લોક થોડોક ચેન્જ કરીને મૂક્યો. એનો અર્થ શું થાય છે, અડધી ક્ષણ માટે પણ, એટલે કે લવો માત્રે પણ ભગવદીઓના સત્સંગની તુલના તમે સ્વર્ગ સાથે કે મોક્ષ સાથે પણ કરી ના શકો.
તો પછી આ પૃથ્વી પરના તુચ્છ ભોગોમાં માનવી જીવન બગાડે છે એ સત્સંગની પ્રમાણે, સત્સંગની સામે તો આ ભોગો બધા તુચ્છ છે, નગણ્ય છે કે છે. આ શ્લોક આપણને આ વસ્તુ સમજાવે છે. હવે આ શ્લોકની સુબોધનીજી મહાપુરુષે ઘણી વિસ્તૃત સમજાવી છે, એ પણ હું તમને સમજાવું છું. હવે એ શ્લોક સમજાવીએ. હવે એની પહેલાં એક તમને એક વસ્તુ છે કે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સત્સંગ જ્ઞાન હેતુ. તો આ શ્લોકના આધારે મહાપ્રભુજીએ સત્સંગ જ્ઞાન હેતુ નામ મૂક્યું છે. તો એ અહીંયા શું છે, આ શ્લોકમાં સત્સંગની વાત આવી, અને બીજું આ જ અધ્યાયની અંદર 16મા શ્લોકમાં ભાગવત રૂપી જ્ઞાન જે પરીક્ષિતને સંભળાવ્યું છે એની વાત આવે છે. એટલે સત્સંગ શબ્દ પણ આવ્યો અને જ્ઞાન શબ્દ પણ આવ્યો, એટલે મહાપ્રભુજીએ સત્સંગ જ્ઞાન હેતુ શબ્દ નામ મૂક્યું છે. બીજી વસ્તુ કે સત્સંગ જ્ઞાન હેતુનો અર્થ એવો થાય કે સત્સંગથી ઉત્પન્ન થતા જ્ઞાનના કારણભૂત. અલ્ટિમેટલી નામો તો કોણ છે? પુરુષોત્તમ ભગવાનના છે. તો આ પુરુષોત્તમ ભગવાનનું જે નામ છે કેમ મૂક્યું છે? તો સત્સંગથી ઉત્પન્ન થતું જ્ઞાન. સત્સંગ તમે સાંભળો એટલે તમારામાં જ્ઞાન પ્રગટે, અને એ જ્ઞાનનું કારણ શેનું? જ્ઞાનનું કારણ ભગવાન છે. તો સત્સંગ અને સત્સંગથી ઉદ્ભવતા જ્ઞાનના કારણરૂપ, અથવા તો બીજો અર્થ, સત્સંગ અને જ્ઞાનના કારણરૂપ ભગવાન પોતે સ્વયં. હવે ભાગવતની અંદર આપણે આ શ્લોકની વિશેષ વાત કરીએ. પહેલાં કહીએ કે શ્રીમદ ભાગવતમાં એક જગ્યાએ એમ પણ કહ્યું છે, અયમ હિ પરમો લાભો નૃણામ સાધુ સમાગમ. તો આ જીવનનો પરમ લાભ શું છે? તો સંત પુરુષો, સાધુ પુરુષોનો સમાગમ, એટલે કે સત્સંગ. તમને, અને આ સાધુ પુરુષો કોણ? પણ જે ભગવત પ્રાપ્ત મહાત્માઓ હોય એ જ, જે શિષ્યના કલ્યાણની કામનાઓ કરતા હોય અને સાચું માર્ગદર્શન આપતા હોય, એવા સંત પુરુષોનો સમાગમ થાય. તો એ સત્સંગ એ મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ લાભ છે. હવે આપણે એક સવાલ આવ્યો, વાત તો આપણે સત્સંગની કરીએ છીએ, પણ પહેલાં એ તો કહો કે સત્સંગ એટલે શું? એ તો સમજાવો. તમારા મનમાં કદાચ પ્રશ્ન આવે તો સાદી વાત છે કે સત્સંગ એટલે ભગવદીઓનો સંગ. એક સીધી સાદી વાત આવી. પણ એવો સત્સંગ આજે તો તમે જુઓ છો કે આ કડીકાળની અંદર તો ઘેર ઘેર, ઠેર ઠેર, ટીવી પર બધી જ કથાઓ ચાલે છે, બધે સત્સંગ ચાલે છે. તો શું આ સત્સંગ સાચો છે? સવાલ એક આવ્યો છે. તો આપણને શાસ્ત્રો, આનું પ્રમાણ શાસ્ત્રોમાંથી લેવાનું છે. આપણે શાસ્ત્રો શું કહે છે કે આપણે તુલસીદાસની ચોપાઈ છે કે છે, બીનું સત્સંગ વિવેક ન હોય. એટલે સત્સંગ કોને કહેવાય? જેનાથી તમારો વિવેક જાગૃત થાય એનું નામ સત્સંગ. એટલે સત્સંગ તમે કર્યા પછી તમને ખટકો લાગે કે નહીં, મારા જીવનમાં બદલાવ લાવવો છે, તો સત્સંગની અસર થઈ એમ કહેવાય. બાકી મોટા ભાગે લોકો તો એક કાને સાંભળી ને બીજા કાને કાઢી નાખે. સત્સંગ પૂરો થયા પછી પૂછીએ, ભાઈ આ શું વાત કરતા હતા? કે ના, એ યાદ નથી કે શું કહે છે. તો એ સત્સંગનો પછી અર્થ નથી ઉગતો, નથી જ કહેવાતું મારાથી, પણ એ ફલિત થતાં ઘણો સમય લાગે છે. હવે આપણે અહીંયા જે અર્થ કર્યો કે અડધી ક્ષણનો પણ સત્સંગ એ સ્વર્ગ સાથે કે મોક્ષ સાથે પણ એની તુલના ના થઈ શકે. એવો ભાગવતમાં પાછો બીજો પણ એક શ્લોક છે કે એમાં જે કવિ 9મા યોગેશ્વરના પ્રથમ યોગેશ્વર કવિ અને નિમિત્ત રાજા એને મનુષ્યનો કલ્યાણ માટે પ્રશ્ન પૂછે છે 11મા સ્કંદમાં કે મનુષ્યનું કલ્યાણ શ્યાં હોઈ શકે છે. તો નિમિત્ત રાજા એને સમજાવે છે કે ભાઈ આ સંસારમાં સત્સંગથી જ તમારું કલ્યાણ થશે. એટલે એના માટેનો શ્લોક છે, સંસારેસ્મિન ક્ષણાર્ધોપી સત્સંગ સેવધીનું નામ. આ ભાગવતનો શ્લોક છે. આ એટલે કે આ સંસારમાં અડધી ક્ષણનો પણ સત્સંગ મનુષ્ય માટે શ્રેષ્ઠ ખજાનો છે. જેમ સેવધી શબ્દનો પ્રયોગ, સેવધી એટલે ખજાનો. મનુષ્યનો આપણે જે પૈસા ટકાના ખજાનો માની છે નહીં, અહીંયા કે સત્સંગ રૂપી જે તમને અડધી ક્ષણ, અહીંયા પાછો શબ્દ આપણે છે અડધી ક્ષણનો, અડધી ક્ષણ પણ તમને જો સત્સંગ મળે તો એ શ્રેષ્ઠ ખજાનો છે.
હવે આ આપણે વાત થઈ શ્રીમદ ભાગવતની. હવે આપણા ભગવદીઓ શું કહી ગયા છે એ આપણે સુરદાસના એક પદની અંદર એને સમજાવેલું છે. હરિજન સંગ છીનક જો હોય કે એ કીર્તન ગાશે. હરિજન સંગ છીનક જો હોઈ, હરિજન સંગ છીનક જો હોઈ, કોટી સ્વર્ગ સુખ કોટી મુક્તિ સુખ એ સમલ હે ન કોઈ, હરિજન સંગ છીનક જો હોઈ, મહદ ભાગ્ય પુણ્ય સંચિત ફલ કૃષ્ણ કૃપા વે જા કે, સુરદાસ હરિ જનપદ મહિમા કહત ભાગવત તાકે, હરિજન સંગ છીનક જો હોઈ, હરિજન સંગ છીનક જો હોઈ, હરિજન સંગ છીનક જો હોઈ. આ પદમાં સુરદાસજી સમજાવે છે કે હરિજન સંગ છીન. આપણે જે ભાગવતનો શ્લોક જોયો ને એ જ ભાવ અહીંયા પણ છે, સેમ વસ્તુ છે એટલે મેં આ પદ લીધું છે આજે. હરિજન સંગ છીનક જો હોય, છીનક એટલે ક્ષણ માટે. જો ક્ષણ માટે પણ કોઈ ભગવદીઓનો સંગ તમને મળી જાય તો શું? તો કોટી સ્વર્ગ સુખ કોટી મુક્તિ સુખ, અરે કરોડો સ્વર્ગમાં જવા મળે કે કરોડો મુક્તિઓ પ્રાપ્ત કરવા મળે એ સમ લહે ન કોઈ. તો પણ એ ક્ષણના ભગવદીના સત્સંગની તુલનામાં કરોડો સ્વર્ગ કે કરોડો મુક્તિ પણ આવી શકે તેમ નથી. મહદ ભાગ્ય પુણ્ય સંચિત ફલ કૃષ્ણ કૃપા વે ઝાંકી. હવે આ સત્સંગ તમને કેવી રીતે પ્રાપ્ત થશે? તો સુરદાસજી કહે છે સૌથી પહેલી કન્ડિશન આપી હતી, કૃષ્ણ કૃપા વે ઝાંકે. જો ભગવાનની કૃષ્ણની કૃપા થાય તો જ તમને સત્સંગ પ્રાપ્ત થાય. એક વાત. બીજી શું કન્ડિશન કીધી? તો કૃષ્ણની કૃપા થાય તે વખતે તમારા અનેક જન્મોના સંચિત પુણ્ય હોય એ ફલરૂપ બને અને ત્યારે તમારું ભાગ્ય ખીલે અને ત્યારે તમને સાચા ભગવદીઓનો સંગ મળે. આ સુરદાસજી 3 કન્ડિશનો મૂકી છે. સુરદાસ હરિજન પદ મહિમા કહત ભાગવત તાકી. સુરદાસજી કહે છે હું આવું નથી કહેતો, આ તો ભાગવત કહે છે. ભાગવત એમ કહે છે હરિજન પદ મહિમા, હરિજનનો એટલે કે વૈષ્ણવનો સંગ જે છે એનો મહિમા આવો છે અને ભાગવત કહે છે. સુરદાસજી તો પદ કરીને ગાવ્યું એમ કહે છે. ચલો વૈષ્ણવો, આ કીર્તન સમજાવી દીધું. હવે આપણે જે આ શ્લોક જોયો તુલ્યામ ભાગવતનો, તુલ્યામ લવેનાપીના સ્વર્ગમના પુનર્ભવ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષ્ય. તો હવે હું તમને આ શ્લોકની સુબોધિનીજી શ્રવણ કરાવું છું. હવે અહીંયા મહાપ્રભુજી એમ કહે છે કે જીવના, તમે ધ્યાનથી સાંભળજો, આ બહુ સુંદર શ્લોક છે. સત્સંગનો મહિમા આપણને સમજાવવામાં આવે છે મહાપ્રભુજી દ્વારા. એ હું તમને બતાવું છું. જીવના લિંગ શરીરનું આવરણ દૂર થાય તે મોક્ષ. હવે આ મોક્ષની વાત આવી. સ્વર્ગ એટલે બધા ખબર છે કે જાઓ એટલે પુણ્ય કર્મો કર્યા એટલે સ્વર્ગમાં ગયા અને દેવો દિવ્ય ભોગો ભોગવે છે અને લિમિટેડ સમય સુધી હોય, ભલે સમય લાંબો હોય છે પણ એનો સમય પરિમિત હોય છે. મુક્તિની વાત મહાપ્રભુજી સમજાવે. મુક્તિ એટલે શું? મોક્ષ કોને કહેવાય? તો કીધું
કે લિંગ શરીરનું આવરણ દૂર થાય તે મોક્ષ. મેં આ વસ્તુ પણ પત્રાવલીમાં સમજાવેલી છે કે જીવાત્મા એટલે શું? આત્મા વત્તા લિંગ શરીર બરાબર જીવાત્મા. શરીરમાંથી જે નીકળે છે આત્મા એકલો નથી કરતો, જોડે લિંગ શરીર પણ નીકળે છે. આ બધી વસ્તુ પત્રાવલીમાં ડિટેલ્સમાં ચર્ચા કરીએ. જેને ઇન્ટરેસ્ટ પડતો હોય વાંચી લેજો. હવે મુક્તિ એટલે શું? તો એ જીવાત્મા નીકળ્યો પણ લિંગ શરીર લઈને નીકળ્યો છે અને બીજા શરીરમાં એ જશે. પશુ પક્ષીનું શરીર કે ગમે તે શરીર મળ્યું એને, નારકીઓની મળી કે દેવીઓની મળી, જે મળી એ, પણ એ લિંગ શરીર એની જોડે જોડે જ જવાનું છે. એ છૂટું પડતું જ નથી. આત્માની સાથે લિંગ શરીર પણ હોય અને આત્માની સાથે અંતર્યામી પણ જવાનું છે, જોડે જોડે છે. પરંતુ જ્યારે એને મુક્તિ કોને કહેવાય? કે આત્માની સાથેનું ગયેલું લિંગ શરીર બળીને ભસ્મ થઈ જાય અથવા તો છૂટું પડી જાય, એનાથી દૂર થઈ જાય, તો એને કહેવાય મુક્તિ. અહીંયા એ વસ્તુ મહાપુરુષ આપણને સમજાવે છે. અને એ મુક્તિ એટલે શું? તો પુનર્જન્મ થતો નથી. પછી એને જન્મ મરણના ચક્રમાંથી નીકળી ગયો છે એમાંથી. અને અહીંયા જે અપુનર્ભવ શબ્દ આવ્યો છે એટલે મહાપુરુષજી સમજાય એનું નામ જ અપુનર્ભવ. હું તમને સમજાવું. અપુનર્ભવ શબ્દ ભાગવતમાં અનેક જગ્યાએ નીકળ્યો છે. શા માટે નીકળ્યો? તો એક સીધી વસ્તુ છે. 3 શબ્દો આવ્યા: અ, પુન અને ભવ. ભવ એટલે જન્મ, પુનર્ભવ એટલે ફરીથી જન્મ, અને અપુનર્ભવ એટલે ફરીથી જન્મવું નહીં તે એટલે કે મોક્ષ. મોક્ષ શબ્દ સીધો સંસ્કૃતમાં મુક્તિ શબ્દ પણ મુકાય છે, મોક્ષ શબ્દ પણ સંસ્કૃતમાં મુકાય છે, અને એનો પર્યાયવાચી શબ્દ છે અપુનર્ભવ. તો અહીંયા ભાગવતમાં અને આવું ઘણી જગ્યાએ જ્યારે આવશે તો તમે હાઇલાઇટ કરીશ કે અપુનર્ભવ શબ્દ આપ્યો. અપુનર્ભવનો અર્થ તમે સમજી ગયા. હવે લખે છે મહાપ્રભુજી કે એ મોક્ષ જે છે ને એ મનુષ્યના આનંદ કરતાં તો ઉત્તમ છે. આપણે મનુષ્ય જે આનંદ કરે છે એના કરતાં તો એનો આનંદ સારો છે કે છે. પરંતુ એ આનંદ ભગવાનની બરાબર તો નથી. પાછો આપણો કૃષ્ણનો આનંદ કેવો છે? પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. હવે બધા દેવો કેવા છે? પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત. જે અક્ષરધામ સુધીનો જે આનંદ છે એ ગણિતાનંદ છે, પણ જેને કૃષ્ણની પ્રાપ્તિ કરેલી છે એને પૂર્ણાનંદ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ ગણતરી શક્ય જ નથી કે છે. એટલે જે લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે, અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ કરે છે, ત્યાં સુધી અક્ષરબ્રહ્મ સુધી શું છે? બ્રહ્માનંદ છે. અને જે કૃષ્ણની પ્રાપ્તિ કરે છે એમાં શું છે? ભજનાનંદ છે. અને મહાપ્રભુજી સુબોધનીજીના વિવરણમાં પણ લખ્યું છે કે તૈત્તરીય ઉપનિષદની બ્રહ્માનંદ વલ્લીમાં આ આનંદની ગણતરી કરવામાં આવેલી છે. અને એ આનંદની ગણતરી મેં પત્રાવલીમાં પણ મૂકેલી છે. તમે એમાંથી વાંચી લેજો. અને ડિટેલ્સમાં આખી મેં ચર્ચા કરેલી છે એની અંદર જ, તો એ પણ તમે એમાંથી જોઈ લેજો કે છે. હવે મહાપ્રભુજી આ જે શ્લોક છે તુલ્યામ લવે ના આપી ના સ્વર્ગમ ના પુનર્ભોમ ભગવત સંગી સંગસ્ય મર્તા નામ કિમુદાસ. હું અત્યારે આ શ્લોક પર જ વાત કરી રહ્યો છું. એ શ્લોકની સુબોધની જે મહાપ્રભુજી ઘણી વિસ્તૃત લખેલી છે. હું ટૂંકા મુદ્દા તમને આપું છું. મહાપ્રભુજી આ સુબોધિનીજીમાં ભાગવતનો 6થા અધ્યાયનો પાછો એક શ્લોક મૂકે છે. આ શ્લોકની સુબોધિનીમાં ભાગવતનો શ્લોક મૂકે. એમાં શું કહે છે? મુક્તાનામપી સિદ્ધાનામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રશાંતાત્મા કોટિસ્વપી મહામુને. એટલે કે જીવન મુક્તિ પામેલા કરોડો સિદ્ધ પુરુષોમાંથી, લોકોમાંથી ભગવાનમાં પરાયણ, નારાયણ પરાયણ પ્રશાંતાત્મા તો ઘણા દુર્લભ હોય છે. હવે તમને સમજાવું શું કહેવા માગે છે મહાપ્રભુજી. શ્લોક બેઠો ભાગવતનો 6થા સ્કંદનો 14મા અધ્યાયનો શ્લોક છે. હવે એ શું છે? આ થિયરીઓ બધી અમુક થિયરીઓ છે ને, તમે વારંવાર હું તમને શ્રવણ કરાવું છું એટલે તમને ઉતરી તો જશે મગજમાં. આપણો જ્યાં પુષ્ટિમાર્ગ તો ખરો જ, પણ એના સિવાય બ્રોડ સેન્સમાં જોવા જઈએ ને તો આ આધ્યાત્મિક પથ છે. આ
પરલોકનો પંથ છે, પ્રભુ પ્રાપ્તિનો પંથ છે. હવે એ પંથ કેવો છે? બહુ દુર્ગમ છે, ગૂઢ છે સમજવાનો. મહાપ્રભુએ ઘણું સિમ્પ્લિફાઈ કરીને આપણી સામે બધું રજૂ કરી દીધું છે. હવે આ પથની અંદર આગળ કોણ વધી શકે છે? કોઈક વિરલા છે. એના માટે વિરલા, તો એના માટે પહેલાં આપણે ગીતાની વાત કરીએ. તો ગીતામાં એક શ્લોક, સરસ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યત્તામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હે અર્જુન, હજારો મનુષ્યોમાંથી કોઈક જ મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. હું તમને આપણી જ વાત કરીએ. આપણે આટલા બધા વૈષ્ણવો ભેગા થઈને સત્સંગ શ્રવણ કરીએ છીએ. યુટ્યુબ પર પણ અનેક વૈષ્ણવો શ્રવણ કરે છે, બરાબર છે. હવે ખરેખર તમે તમારા દિલને પૂછી લેજો કે તમે જે સત્સંગ સાંભળો છો કે ભક્તિ માર્ગનું જે આચરણ કરો છો, તો તમારા પ્રભુ પ્રાપ્તિની ઝંખના છે? પ્રભુ પ્રાપ્તિની ઝંખના તો હજારોમાંથી કોઈકની જ હોય. બાકી તો કરવાનું એટલે કરવાનું. મનુષ્ય જન્મ લીધો છે, આપણને ગુરુદેવે સમજાવ્યું છે સેવા કરવાની એટલે કરવાની. આપણી મોટા ભાગની આપણી મેન્ટાલિટી અથવા તો આપણા કુટુંબ કબીલો સુખી થાય એ આપણી મેન્ટાલિટી છે. પણ પ્રભુની પ્રાપ્તિ માટે આપણે આ ધર્મનું આચરણ કરીએ છીએ કે એના માટે તાલાવેલ લાગીએ છીએ કે આ જીવ કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે, તો મારા સ્વામી મને પાછા મળી જાય, એવી જે ભાવનાથી સેવા સત્સંગ કરતા હોય, સેવા થતી હોય, એવા તો હજારોમાંથી કોક વિરલા જ હોય છે. હવે આગળ કહે છે ગીતામાં કે એવા હજારો પ્રયત્ન કરનારા મનુષ્યોમાંથી. હવે એવું નથી કે તમે પ્રયત્ન કરો એટલે પ્રભુથી મારી પ્રાપ્તિ થઈ ગઈ છે. ના, આ માર્ગ ઘણો દુર્ગમ છે. ઇઝી માર્ગ હોત તો આખી દુનિયા બધી ભક્તિ કરવા બેસી ગઈ હોત. પરંતુ કે છે ને એના માટે તો કે હરિનો માર્ગ છે સુરાણો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલાં મસ્તક મૂકી વર્તા લેવું નામ જોને. એવો માર્ગ આ સુરવીરોનો માર્ગ છે. હવે એવા પ્રયત્ન કરનારા હજારો મનુષ્યોમાંથી કોઈક જ પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે. હવે આ ગીતાની થિયરી. હવે ભાગવતના 6થા સ્કંદના 14મા અધ્યાયમાં જે શ્લોક થોડી વાર પહેલાં આપણે જોયું એની વાત કરીએ. હવે એ શ્લોકમાં શું કહે છે? પણ એવા જે મુક્ત થયેલા, જે ભક્તિ માર્ગ સિવાય અનેક માર્ગો છે, જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, ધ્યાન માર્ગ છે, બધા અનેક માર્ગો છે. એ બધા માર્ગોમાં મુક્તિની જ વાતો આવતી હોય છે. ભક્તિની વાતો એમાં આવતી નથી, કારણ કે ભક્તિ માર્ગ નથી. તો એ મુક્ત થયેલા પણ એવા કેટલાય કરોડો લોકો હોય મુક્ત થયેલા, પણ એ કરોડોમાંથી મુક્તોમાંથી, આ કરોડો મુક્ત જનોમાંથી પણ નારાયણ પરાયણ તો કોઈક દુર્લભ જ મળવું છે. નારાયણ પરાયણ ભગવાનના પરાયણ થઈને જે મુક્તિ મેળવતો હોય એવો તો ભાગ્યે જ તમને જોવા મળે. એટલે કહેવાનું કે આ માર્ગમાં ભગવાનની ભક્તિ કેટલી દુર્લભ છે એ તમને સમજાવવા માટે આપણને અહીંયા કહેલું છે કે છે. હવે કહે છે કે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં એમ કહે છે કે ભગવદીના એક ક્ષણના સત્સંગની બરાબરી જો સ્વર્ગ સાથે ના થઈ શકે, જો મોક્ષ સાથે ના થઈ શકે, તો મનુષ્યો તો આજકાલ બધા પુત્ર પૌત્રાદિકની અંદર ફસાયેલા છે કે છે. તો પછી એ સત્સંગની તુલના તમારે એ જે સુખ તમને લોકોનું મળે જ હતું, આ લૌકિક સુખ, એની જોડે તો તમે કમ્પેરિઝન કરી શકો જ નહીં કે છે. એવા માટે તમને ભલે આદર હોય તમે તમારા લૌકિક સુખનો, પણ એની સામે સત્સંગનું જે સુખ છે એની સામે લૌકિક સુખની તમે કમ્પેરિઝન મહેરબાની કરીને કરશો નહીં, એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે કહે છે મહાપ્રભુજી કે લૌકિક અને વૈદિક માર્ગની અપેક્ષાએ પુષ્ટિ માર્ગ એ અનુગ્રહ માર્ગ છે, ઉત્તમ માર્ગ છે. આમ અહીંયા મહાપ્રભુજી સિદ્ધ કરે છે. એટલે કહે છે કે તમે સ્વર્ગની કામના ના કરો, મોક્ષની કામના કરો. કે સ્વર્ગની કામના કરી એટલે વૈદિક માર્ગ થયો, પુત્ર પૌત્રાદિકની કામના કરી એટલે લૌકિક માર્ગ થયો, અને તમારો સત્સંગના આધારે તમે છેવટે પ્રભુની પ્રાપ્તિની વાત કરી એટલે એ આપણો આ પુષ્ટિ માર્ગ થયો. ત્રણ વસ્તુની અહીંયા કમ્પેરિઝન મહાપ્રભુજી બતાવી અને કહ્યું કે અનુગ્રહ માર્ગ, પુષ્ટિ માર્ગ ઉત્તમ છે. તો આ એક શ્લોકની મેં તમને એની સુબોધનીજી બહુ શોર્ટમાં સમજાવેલી છે. હવે આપણે આ સત્સંગનો મહિમા પર જ આપણે વાત કરી રહ્યા છીએ. તો ભાગવતની અંદર
બીજી જગ્યાએ શું લખ્યું છે એ પણ જરા આપણે જોઈ લઈએ. ભાગવતમાં એવું લખ્યું છે કે ભગવાન કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, મારો 11મા સ્કંદનો 11મો અધ્યાય, હે પ્રિય ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિયોગ આ બંનેનું અનુષ્ઠાન કરતા રહેવું, આ સિવાય સંસાર સાગરથી પાર થવાનો બીજો ઉપાય નથી. એટલે આ કળિયુગની અંદર તમારો સત્સંગનું મહત્વ તમે આપો અને ભગવાનની જે ભક્તિ કરો છો, એકાંતિક ભક્તિ, જેને આપણે નિર્ગુણ ભક્તિમાં કહીએ છીએ, જેમણે મેં 25મા નંબરના સત્સંગમાં એકાંતિક ભક્તિ માર્ગની વાત સુબોધીજીના આધારે સમજાવી હતી. એ મહાપ્રભુજીએ જ બધી વાતો કરેલી છે, એ તમને મેં રજૂ કરી હતી. તો એ કહે છે સંસાર સાગરમાંથી પાર ઉતરવાનો આ સિવાય બીજો ઉપાય નથી. મહાપ્રભુજીએ શ્રુતિ ગીતાની એક સુંદર કારિકા લખેલી છે, એમાં પણ કીધું છે અસત્સંગો ન કર્તવ્યો ભક્તિ માર્ગસ્ય બાધક દેહી અનુકૂલે કૃષ્ણે નેન્દ્રિયાનામ પ્રિયમ ચરેન. એટલે કે દુસંગ ભક્તિ માર્ગમાં બાધક છે. આ ભક્તિ માર્ગમાં જેને આગળ આવવું હોય એને હંમેશા દુસંગથી બચવું જોઈશે. માટે સતત સત્સંગ કરવો. દેહ જો ભગવાને તમને જે આપેલી જે સેવાને અનુકૂળ હોય, એટલે આખે વૃદ્ધાવસ્થાને બધી આવે કારણ દેહ સેવાને અનુકૂળ થતી હોતી નથી. આપણી જવાનીમાં આપણો દેહ સેવાને અનુકૂળ હોય, તો દેહ જ્યારે સેવાને અનુકૂળ હોય તે વખતે કૃષ્ણની સેવા કરી લેવાની, પણ ઇન્દ્રિયોથી વિષય ભોગ ભોગવાના. કારણ કે જવાનીમાં શું છે કે જવાનીમાં દેહ કૃષ્ણ સેવાને પણ અનુકૂળ હોય અને ભોગો ભોગવવાને પણ અનુકૂળ હોય, અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ભોગો પણ નથી ભોગવી શકાતા અને કૃષ્ણની સેવા પણ નથી કરી શકાતી, અને પછી માણસ મૂંઝાય છે ને એમ કરતાં મૃત્યુ આવે પછી ડર લાગે. એટલે મહાપ્રભુજીએ આપણને કારિકામાં સમજાવ્યું કે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો દુસંગ બાધક છે. હવે પદ્મ પુરાણનું જે શ્રીમદ ભાગવતના મહાત્મ્યના આપણે બધી કથાઓમાં પદ્મ પુરાણના ભાગવત મહાત્મ્યના 6 અધ્યાયની કથા આવે છે. ગોકર્ણ, ધુંધુકારી, આત્મદેવ બ્રાહ્મણ, એ બધી વાતો આવે છે ને, તો એનો એક સુંદર શ્લોક છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાસમ વિદાય હિ તદોદયતિ વિવેક. આ પદ્મ પુરાણની અંદર એમ કહેવામાં આવે છે તમારા અનેક જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જ મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય. જોયું ને, સત્સંગ એમને મળતો નથી. અનેક જન્મોના પુણ્યો, સંચિત પુણ્યો ઉદય થયા ત્યારે મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે. અને આ જ સત્સંગ, આ સત્સંગથી શું થાય છે? મનુષ્યના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે. એટલે આપણું જે અજ્ઞાન છે, અજ્ઞાનતિ મિરાંધસ્ય જ્ઞાનાંજન શલાક્યા, તો એ અજ્ઞાનજનિત જે અંધકાર છે એ આ સત્સંગ એ અંધકારને દૂર કરે છે. હવે અંધકાર તો દૂર થઈ ગયો, અજ્ઞાન દૂર થયું, તો એનાથી શું થયું? એનાથી વિવેક જાગૃત થાય છે. વિવેક, હવે સવાલ આવે વિવેકનો. થોડી વાર પહેલાં બી મેં કીધું કે બીનું સત્સંગ વિવેક ન હોય. તો સવાલ આવે વિવેક એટલે શું? હવે પુષ્ટિ માર્ગમાં વિવેક એટલે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી સતી, એ વિવેક કરો. પરંતુ અહીંયા એ વિવેકની વાત નથી. અહીંયા કયા વિવેકની વાત છે? અહીંયા આપણા સનાતન સંપ્રદાયની, સનાતન સંસ્કૃતિમાં જે વિવેક છે એને શું કે ધર્મ અને અધર્મનો ભેદ સમજી શકે, સત્ય અને અસત્યનો ભેદ સમજી શકે, એનું નામ વિવેક. તમે છૂટું પાડો. જે આપણે કહે છે હંસ, પરમહંસ કોટીના મહાત્મા છે, તો પરમહંસ કોને કહેવાય? તો હંસ છે એ દૂધ અને પાણીને છૂટું પાડીને દૂધ પીએ અને પાણી નથી પીતું. આ હંસની કેપેસિટી, હંસનો ગુણધર્મ છે. તો પરમહંસ કોટીના મહાત્માઓ શું કરે છે? આ જગતમાંથી જે ઈશ્વર તત્વ છે, બ્રહ્મ તત્વ છે, એને જુદું પાડીને સ્વીકાર કરે અને જે ઈશ્વર તત્વથી દૂર હોય એને જુદું પાડી નાખે છે. તે પરમહંસ કોટીના મહાત્માઓ હંસનો જે ગુણધર્મ છે એનામાં છે. તો એ વિવેક એટલે સત્ય અને અસત્યનો ભેદ, એનું નામ વિવેક. હવે માતા કપિલ
કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને જે ત્રીજા સ્કંદમાં ઉપદેશ આપે છે એ પણ સત્સંગનો ખૂબ સુંદર મહિમા સમજાવવામાં આવેલો છે. એ કહે છે કે હે માં, જે સાધુ પુરુષો હોય, કેવા સાધુ પુરુષો કીધા છે? તો સર્વ સંગોનો પરિત્યાગ કરેલા હોય એવા મહાપુરુષો જ સાચા સાધુ છે. અને એ માં, એવા સાધુ પુરુષોનો તમારે સંગ કરવો. એટલે અહીંયા સાધુ પુરુષો તો આપણા દુનિયામાં અનેક જોવા મળે છે, પણ અહીંયા કીધું છે કયા સાધુ પુરુષો? તો સર્વ સંગનો પરિત્યાગ કરીને એ જે મહાપુરુષો હોય એવા સાધુ પુરુષોનો તમારે સંગ કરવો. કારણ કે એવા સાધુ પુરુષો લૌકિક આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને હરી લે છે. તમારે એની પાસે જઈને સત્સંગ કરશો તો તમારી લૌકિક આસક્તિઓનો જે દોષ છે એ બધું એ દૂર કરી આપશે કે છે. આવા સંત પુરુષોના સંગથી તથા મારું જ્ઞાન કરાવનારી જે કથાઓ છે, જે કથાઓ ભગવાનની કથાઓ કેવી છે? હૃદયની અને કાનોની પ્રિય લાગનારી છે. ભગવાનની કથા ભગવાનનું જ્ઞાન કરાવનારી છે. તો આવા સંત પુરુષોનો તમે જે સંગ કરશો અને એમની જે સેવા કરશો તો તમારો એ બધી કથાઓનું શ્રવણ કરવા મળશે. અને એના કારણે શું છે? મોક્ષ માર્ગમાં શ્રદ્ધા અને પ્રેમ જાગશે. આજે મોટાને આનું નામ શું કહે? મુમુક્ષુત્વ. એ મુમુક્ષુત્વ પ્રાપ્ત થવું એ તો બહુ મોટી ભગવાનની કૃપા હોય તાન જ. નો ડાઉટ મુમુક્ષુત્વથી ભક્તિ તત્વ ઊંચું છે. તો મુમુક્ષુત્વ બી આપણે પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે આપણી વિષય લાલસા જબરજસ્ત હોય છે. હવે કે છે મારી લીલાઓનું ચિંતન કરવાથી, ભગવાનની કથાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લીલાઓનું ચિંતન કરશો એટલે તમારી એમાં ભગવદ આસક્તિ વધશે. તો મનુષ્યને લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જશે. હવે જો આ વસ્તુ મહાપુરુષે સમજાવેલી છે એ ફરીથી તમને અહીંયા માતા દેવહૂતિને કપિલદેવ પણ સમજાવે છે કે આ લૌકિક અને પારલૌકિક સુખ કોને કહેવાય? જે સ્વર્ગ વગેરેના છે. અને લૌકિક સુખતા દુનિયાનો જે વૈભવ છે એ. તો એમાં વૈરાગ્ય થવો જ જોઈશે, તો જ પ્રભુમાં તમારો પ્રેમ પ્રકટ થશે. તેથી તે ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈને કૃષ્ણમાં મનને એકાગ્ર કરવા માટે પ્રયત્નશીલ બને છે. એટલે વૈરાગ્ય થયો તો જ તમારામાં ભક્તિનો ઉદય થશે, અથવા તો ભક્તિનો ઉદય થશે તો વૈરાગ્ય થશે. બે વાયસે વર્ષા છે. અને કૃષ્ણમાં મનને એકાગ્ર કરવાનો પછી પ્રયત્ન તમારો થશે. કારણ કે દુનિયાદારીમાંથી જો મન તો કશુંક ને કશુંક ઝંખવાનું છે. કો તો દુનિયાને ઝંખશે, કો તો કૃષ્ણને ઝંખશે. દુનિયામાંથી તમારું મન હટી ગયું તો ઓટોમેટિક કૃષ્ણમાં જવાનું છે, અથવા તો કૃષ્ણમાં મન ગયું છે તો ઓટોમેટિક દુનિયાદારીમાંથી દૂર થવાનું છે. હવે માતા કપિલદેવ માતાને ઉપદેશ આપતા વિશેષમાં કહે છે કે વિવેકી મનુષ્યો લૌકિક સંગ અને આસક્તિને જ આત્માનું બંધન માને. હવે જો વિવેક જાગૃત થવું એટલે એમને ખબર પડશે કે અમે આ ઘરબારમાં જે ફસાયેલા છીએ, આ લૌકિક આસક્તિઓ જે છે એ જ અમારા આત્માનું બંધન છે. વિવેક જાગૃત થશે ને તો જ આ બંધન વિશે તમે જાગૃત થશો. જો સંત પુરુષો સાથે સત્સંગ અને આસક્તિ થઈ જાય તો મોક્ષનું બારણું ખુલી જાય છે. એટલે મુખ્ય વસ્તુ એક જ આવી ગઈ કે તમે સંત પુરુષો સત્સંગ કરશો તો તમને જે રિયાલિટી છે એ રિયાલિટી સમજાવવા મળશે અને તો તમારી ભગવત આસક્તિ વધશે. હવે સત્સંગનો મહિમા તો આપણા શાસ્ત્રોમાં ઘણો ગાયેલો છે. શ્રીમદ ભાગવતમાં પણ ઘણો ગાયેલો છે. આપણા અસખાઓએ ભગવદીઓએ પણ ઘણો ગાયેલો છે. બધું થોડું આપણે રસપાન કરીશું. પરંતુ સત્સંગના કારણે કેટલાક વૈષ્ણવોના જીવનમાં પરિવર્તન પણ આવેલા છે. એની તમને એક બે વાતો કરું એટલે તમને ખ્યાલ આવશે જ કે સત્સંગનો મહિમા કેટલો છે. એવું નથી કે સત્સંગમાં એક કાને સાંભળીને બીજા કાળે કાઢી નાખે છે એવા જ બધા વૈષ્ણવો નથી હોતા. ઘણા લોકોના જીવન પલટી જાય છે. એવા અમારા અનુભવમાં જેટલું થોડું ઘણું આવ્યું છે એમાંની બે ચાર વાતો તમારી પાસે કરું છું. એક વખત અમે લોકો અકોટાની અંદર અમારા શ્રીષભાઈ દેસાઈ, અમારા વડીલ બંધુ છે, ભાગવતના ખૂબ સારા જાણકાર છે, એમના ઘરે સત્સંગમાં ગયેલા. અમારા ગ્રુપના બીજા એક વડીલ છે નવીન કાકા, અહીંયા VIP રોડ પર રહે છે. એ સત્સંગમાં અમારું બધું પ્રતિનિધિત્વ એ બધું મુખ્યત્વે સત્સંગ એમનો થતો હોય છે.
તો એ શ્રીષ કાકાની પુત્રવધુ ઈલાબેને નવીન કાકાને કહ્યું કે કાકા આજે તમે એવું કંઈક કહો ને કે થોડો ધક્કો લાગે કે છે. તો આ ધક્કો લાગે જે શબ્દ છે ને એ મને યાદ રહી ગયો કે એ બહેનનું કેવું શું હતું કે મને ધક્કો લાગે એટલે કે આ વિવેક જાગૃત થાય. આ વિવેકની વાત કરીએ થોડા પહેલાં તો સત્સંગ એને કહેવાય કે જેનાથી માણસના અંદરથી અસર થાય. બાકી યાર બહુ સરસ તો નારાયણભાઈ બહુ સરસ બોલે છે તો એનો કોઈ અર્થ નથી રહેતો. એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવાનું હોય અને હૃદયમાં ઉતારવાનું ના હોય. જીવનમાં જો આપણે ભગવદીઓની ચર્ચા કેમ કરીએ છીએ? હું સારા પ્રસંગો તમને એક ભગવદીઓની વાતો છે કેમ કરું છું? આ જ કારણે કે જો અને એવું નથી કે 252 ભગવદીએ કે 84 વૈષ્ણવો થઈ ગયા. અરે આજે પણ ભૂતલ પર ઉત્તમ કોટીના ભગવદીઓ છે, ભલે ઓછા છે પણ છે, એ ચોક્કસ છે. અને મારા સત્સંગની અંદર હું જ્યાં પણ એવી કોઈ વસ્તુ આવશે ત્યારે તમને હાઇલાઇટ કરીશ. આજે હું તમને એક બેનની વાત કરું છું. એમનું નામ છે હિરલબેન. એમના જીવનમાં જે જબરજસ્ત પરિવર્તન આવ્યું છે એનાથી હું પણ ખૂબ પ્રભાવિત થયેલો છું. એ જ વાત તમને હું અત્યારે કરું છું કે 2005ની સાલમાં મારે હૈદરાબાદ જવાનું થયું હતું. હવે આ હિરલબેન એ મારા મિત્રની ડોટર થાય. એના પપ્પા બેંક ઓફ બરોડામાં ઓફિસર, એટલે અમારો સંબંધ ફેમિલી સાથે એમનો. એટલે હું તો થોડાક કલાક માટે જ મારે કામ હતું એટલે એમના ઘેર ગયો હતો, હિરલબેનના ઘરે. હવે મારી તો એવી હેબિટ જ છે, હું તો જ્યાં જઉં ત્યાં મને બીજું તો કોઈ આવડતું નથી. એટલે લોકોને સમજાવું છું બધાને કે ભાઈ આ મનુષ્ય જીવન દુર્લભ છે, આપણે વૈષ્ણવ છીએ, ઠાકોરજીની સેવા કરવી જોઈએ, એકાદશી કરવી જોઈએ, કાંદા દર્શન આપણાથી ન ખવાય. આવી સામાન્ય વાતો બધે જ કરતો હોઉં છું. તો મેં ત્યાં પણ કરી. મને ખબર નહીં કે બેનને બધી જબરજસ્ત અસર થઈ જશે. ત્યાં સુધી બેનનું જીવન દુનિયાદારીમાં જે રીતે નોર્મલ બધા જીવે છે એ પ્રકારે જીવન જીવતા હતા. 2-5 કલાકનું રોકાણ મારું તો થઈ ગયું. પછી તો રાત પડી, સાંજ પડીનું તો નીકળી ગયો. બીજી જે કાંઈ તિરુપતિ જવાનું હતું તેથી નીકળી ગયું. પણ હવે શું થયું કે એ બેનને એક આટલા મારા 4-5 કલાકના રોકાણ દરમિયાન સારો એવો એમને પેલી ભાષામાં કે ધક્કો લાગ્યો. પેલી બેનની ભાષામાં વાત કરીએ તો. હવે પછી શું થયું કે એ બેનને જ્યારે નેક્સ્ટ વેકેશનમાં બરોડા આવ્યા, પિયર બરોડા આવ્યા તો મારો સંપર્ક કર્યો અને મને કીધું કે અંકલ મને તો બ્રહ્મ સંબંધ લેવા છે અને ઠાકોરજીની સેવા પૂછતા હોય ઠાકોરજી કહે છે. એટલે હું અહીંયા તરત જ બધી વ્યવસ્થા વડોદરામાં કરી લીધી. મથુરસરજી મહારાજશ્રી પાસે બેનને લઈ ગયો, આજ્ઞા લેવાઈ. બીજી દિવસે પાસ થયું, ત્રીજે દિવસે બ્રહ્મ સંબંધ થઈ ગયા, ઠાકોરજી પૂછતા આપ્યા. પછી બેનને કહ્યું કે તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમારે મારો સંપર્ક કરતા રહ્યું. પછી તો એ બેન હૈદરાબાદથી એમને અચાનક બધાને આખું ફેમિલી શિફ્ટ થઈ ગયું એટલાન્ટા, યુએસમાં. અત્યારે યુએસમાં જ છે ત્યાં. અને ત્યાંથી એ રેગ્યુલરલી મારા સંપર્કમાં રહ્યા. જે પ્રશ્નોત્તરી હોય એ પણ પૂછતા ગયા મને, હું જવાબ આપતો ગયો. પણ મને એટલો તો ખ્યાલ આવી ગયો કે જે રીતે પ્રશ્નો કોઈ પૂછે ને એનાથી અમને લોકોનો ખ્યાલ આવે કે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. બહુ સરસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અત્યારે યુએસમાં એમના ઘરમાં જે ઠાકોરજીનો સ્વરૂપ એટલો સુંદર સજાવ્યો છે કે જોઈને કોઈ બી માણસ પ્રભાવિત થઈ જાય. વૈષ્ણવે પોતાના ઘરમાં જ ભાવનાત્મક રીતે શ્રી મહાપ્રભુજીની બેઠક તૈયાર કરી છે, શ્રી યમુનાજીની બેઠક તૈયાર કરી છે. તમે રૂમમાં દાખલ થાઓ સેવાના રૂમમાં, ત્યાં જ તમારો ભાવમાં ઉભરો આવે એવી રીતે સુંદર સજાવટ એ બેને કરેલી છે. એ બધી વાતો હું જ્યારે સાંભળું એમની ત્યારે મને પણ ખૂબ આનંદ થાય કે ચલો એટલીસ્ટ. અને હું એમ નથી કહેતો કે મારા સત્સંગથી એનું જીવન પલટાવ્યું, પરંતુ કૃષ્ણની કૃપા એ બેન પર થવાની હશે એટલે એ બેનનું જીવન પલટાવ્યું. હવે એ બેનનો મોટો પ્લસ પોઈન્ટ શું છે કે એ બેન જ્યારે મારા સાથે કંઈ ચર્ચા કરતા હોય, અને બરોડા બી ઘણી વખત આવ્યા હોય, મારા ઘરે બી આવે, તો એ સત્સંગ કરતાં એમની આંખમાં અવશ્ય આંસુ આવી જાય છે. એટલે આ જે ભક્તિનું બીજ છે એ એમનામાં હતું જ, પરંતુ અત્યાર સુધી જ્યાં સુધી મારો સંગ ન થયો ત્યાં સુધી એ ભક્તિનું બીજ અંકુરિત થયું હતું, સુસુપ્ત અવસ્થામાં હતું. અને એકચ્યુઅલી મારા સત્સંગના કારણે એમનું ડેવલપમેન્ટ થયું એવું ન કહી શકાય, પણ ભગવાનની કૃપા થવાની હશે એટલે એ બેનના આ બધા ભાવો જાગૃત થયા છે. હવે આપણે જે પત્રાવલી ચાલુ કરી રહી છીએ એના મૂળમાં પણ આ બેન જ છે. એમાં શું હતું, 2 વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. હવે અહીંયા ઇન્ડિયા અને અમેરિકાના સમયમાં ઘણો ફરક પડે ને એટલે એમને ફોન કરવામાં અમારે બહુ ઓછા ફોન થાય. પણ કેનેડામાં શું છે કે એકદમ બધા સમય સરખા હતા, કેનેડાનો સમય અને એટલાન્ટાનો સમય. એટલે ગમે ત્યારે હું તો ફ્રી જ હતો
એટલે ગમે ત્યારે ફોન આવે એમના હું એમને માર્ગદર્શન આપતો હતો, ત્યાં સારું માર્ગદર્શન મેં આપ્યું હશે એમને. એટલે એ બેન એક દિવસ મને સજેશન આપ્યું કે આ તમે મને આટલું બધું કહો છો ને તો બધું મને યાદ નહીં રહે કે છે, તમે લખીને મોકલ્યા પણ કે જેના કરતાં. એટલે પછી મને એમાંથી આ પત્રાવલીનો આઈડિયા આવ્યો. એટલે મેં એમના માટે પત્રો લખવાનું ચાલુ કર્યું, વોટ્સઅપ મેસેજ પત્રોથી વોટ્સઅપ કરતો હતો. પછી મને તો એક જણને ફાયદો થાય એના કરતાં 10-15 જણાને ફાયદો થાય તો સારું ને. એટલે પછી ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો. અને આજે તો તમે જાણો છો પત્રાવલીમાં અનેક વૈષ્ણવોને આ લાભ મળી રહ્યો છે. પણ એ બધાએ હિરલબેનને થેન્ક્સ કહેવા જોઈશે, કારણ કે શરૂઆત એમની પ્રેરણાથી આ પત્રાવલીની થયેલી છે. હવે આ બેન છેલ્લે આમ તો મારા ઘરે ઘણી વાર આવી ગયેલા છે અને હું જોઉં છું એમની વાતોમાં એના ચહેરા પર જે આનંદ આવે છે એનાથી મને પણ આનંદ થાય છે કે ચલો એટલીસ્ટ એક વૈષ્ણવનું આટલું સુંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે છે. હું તો માનું છું કે છેલ્લા જન્મના જે લક્ષણો હોવા જોઈએ ને એ બધું જ આ બેનમાં જ છે. અને મેં એમને પૂરતું એ બાબતનું મટીરિયલ પૂરું આપી દીધેલું છે, માર્ગદર્શન આપી દીધેલું છે. છેલ્લા 1 વર્ષથી ફોન એમના મેં જ કીધું કે તમે અમને ફોન નહીં કરો, કારણ કે સમયનો બી તકલીફ પડે છે, એમને જોબ હોય, ઘર સંભાળવાનું હોય, સેવા કરવાની હોય. એટલે મેં તમે ચિંતા ના કરો, મેં કીધું હવે તો મારો યુટ્યુબ પર સત્સંગ શરૂ થઈ ગયો છે એટલે તમે યુટ્યુબ પર મને સાંભળ્યા કરો. પત્રાવલી હું મોકલતો રહું છું 10 શુક્રવારે, તો પત્રાવલી સાંભળો. તમારે કંઈ પ્રશ્નો પૂછવાની એવા કંઈ ખાસ અને માર્ગદર્શન ઘણું આપી દીધું છે. એટલે છેલ્લા 1 વર્ષથી ખાસ ફોન આવતા નથી. અને છેલ્લી જાન્યુઆરીમાં એ બેન આવેલા મારા ત્યાં, એટલે વડોદરા આવેલા હતા પિયરમાં, તો મારા ત્યાં થોડાક 1 દિવસ માટે રોકાયા હતા. તો અમે અહીંયા અપરસ કરીને શ્યામા વિનોદા જોડે નાહ્યા છીએ. હું ગાર્ડનમાં ફૂલ તોડવા ગયો, તુલસી કર્યા, તો એ બોલો ખુલ્લા પગે સાડી પહેરીને. મેં કીધું ભાઈ આમાં તો ફૂલ તુલસીની સેવામાં તો સાડીની જરૂર નથી, તમે ડ્રેસ પહેરો તો કે ના. પછી અમારે પાછળ ગૌશાળા છે, ગૌશાળામાં એ બેનને હું સવારે લઈ ગયો ગાયોની સેવા કરવા માટે. ત્યાં પણ ખુલ્લા પગે એમને ગાયોની સેવા કરી. એટલે બધું જે લીલોતરી હોય એ ગાયોને બધી એમને ખવડાવી. મેં કીધું યુએસમાં તમને આવો લાભ નહીં મળે કે પણ એટલા આનંદથી સેવા કરતો મને આ જોઈને થાય કે યુએસ જેવા ભક્તિવાળા દેશમાં ભૌતિકવાદવાળા દેશમાં રહીને પણ આવો ભાવ કેળવવો આવી વિપરીત પરિસ્થિતિમાં પણ. અને બીજું શું છે કે પિયરમાં કે સાસરીમાં કોઈ એવો ભક્તિભાવ કોઈનામાં ખાસ કંઈ છે નહીં. હવે પછી મેં પૂછ્યું ભાઈ ગાવું અચાનક જ આ બેનમાં આટલું બધું ડેવલપમેન્ટ થયું? તો કહે છે હા કે મારા નાનીના મધર હતા, નાનીના મધર એનામાં ભક્તિભાવ એટલે એ એકદમ ઉચ્ચ કક્ષાના ભગવતી લીલાબા નામ કીધું મને. અને લીલાબાને મેં વિચાર્યું કે આ લીલાબા પેલા લીલાબાનો આત્મા કદાચ હશે. તો કે ના, લીલાબા તો મને રમાડી છે કે છે. એટલે ગમે તેમ હોય પણ એમનો અંશ આ હિરલબેનમાં આવી લાગે છે. પણ આ ટૂંકમાં એટલે કહેવાનો મતલબ કે સત્સંગથી ફરક પડે છે એ વાત ચોક્કસ છે. પરંતુ આ બેનમાં જે ફરક પડ્યો છે મારા સત્સંગના કારણે પણ ભગવત કૃપા હું માનું છું. કારણ કે જો મારા સત્સંગથી ફરક પડવાનો હોય ને તો બીજું પણ એક નેગેટિવ, કે મેં તો સત્સંગ ઘરાની જોડે કરાવ્યું છે. આવું બધું ડેવલપમેન્ટ બધાનું નથી થતું, કોકનું જ થાય છે, બરાબર છે. એ સામે બીજું એક એક્ઝામ્પલ આપું તમને કે એક ભાઈ અમારા ત્યાં એક ડૉક્ટર મનુભાઈ શાહ રોજ સાંજે 4 વાગે સત્સંગમાં આવતા. 4 થી લગભગ 6:30 સુધી અમારો સત્સંગ ચાલે, ડેઈલી વર્ષો સુધી ચાલ્યો. 2.5 કલાકનો સત્સંગ ચાલે ડેઈલી. એક ભાઈ મંદિરમાં અમારા સગાના પણ સગા હતા ભાઈ, રોજ મંદિરમાં દર્શન કરવા માટે આવે. દર્શન કરીને ઘેરે બેસવા માટે આવતા. સત્સંગ લગભગ અમારો પૂરો થઈ ગયો, પૂરો થવાની તૈયારીમાં હોય. પણ આપણને ખ્યાલ લાગે ભાઈ એમને ગમતું ના હોય તો આપણે કંઈ વાત અમારા ઘરે તો અમે છે ને જે લોકોનો સત્સંગ ના ગમતો હોય ને એ આવે જ નહીં. અહીંયા લૌકિક વાતો થતી જ ના હોય અમારા ત્યાં. એ પ્રકારનું જ વાતાવરણ ક્રિએટ કરેલું છે. પણ આવીને બેસે 5-10 મિનિટ બેસીને જતા રહે. હવે સારું થયું કે એક દિવસ એ ભાઈ આ તો રોજનું થઈ ગયેલું, રોજ આવે બેસે 10 મિનિટ જતા રહે. એક દાડો એમની મને મંગળાચરણ વિશે પ્રશ્ન પૂછ્યો. એટલે મને થયું કે ચલો ભાઈમાં જિજ્ઞાસાવૃત્તિ તો છે જ આ ભાઈમાં, એમને જાણવું છે તો લાવતા થોડુંક માર્ગદર્શન આપીએ. એટલે એમને જે પ્રશ્નો પૂછ્યો તો એને જવાબ તો મેં મંગળાચરણ વિશે મેં આપી દીધો. પછી મેં એમને કીધું કે હું તમને એક પુસ્તક આપું છું મૃત્યુ પછીની સ્થિતિ વિશે, એ થોડું વાંચો તો તમને ખ્યાલ આવશે કે આપણે આ જીવનમાં ભક્તિ એટલા માટે કરવી જોઈએ એ. અને મેં કીધું હું ભાગવતનો એક શ્લોક તમને લખી આપ્યો. મેં શ્લોક લખી આપ્યો, કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મેં તો આ શ્લોક એકદમ ઇઝીમાં ઇઝી છે. અને એ ભાઈની સાથે મેં 2-4 વખત બોલાવડાયો, ટુકડા પાડીને કૃષ્ણાય
વાસુદેવાય હરે એવી રીતે ટુકડા પાડી પાડી બોલાવડાયો, પછી આખું બોલાવડાયો, એને ફાવી ગયો. એ મેં કીધું જો તમને રસ પડતો હોય આ શ્લોક તમે લઈ જાઓ, કંઠસ્થ કરી લો, રોજ નાહીને 11 વખત આટલો શ્લોક બોલજો. ભાગવતનો સિદ્ધ મંત્ર છે, તમારું કલ્યાણ થશે. અને જો આવા શ્લોકોમાં તમને ઇન્ટરેસ્ટ પડતો હોય તો બીજી વખત આવશો તો તમને એવા એકદમ ઇઝી, આ બધા શ્લોકો ઇઝી છે મેં કીધું, અઘરા શ્લોકો નહીં આપું, ઇઝીમાં ઇઝી શ્લોક તમને આપીશ, આવજો. પણ એવી અસર થઈ ગઈ કે ભાઈ આ વાતના 5-7 વર્ષ થઈ ગયા છે. એ ભાઈ ક્યારેય મારા ઘેર પછી આવ્યા જ નથી, અને પેલું પુસ્તક પછી કોઈકની સાથે મોકલાવી દીધું. એટલે સત્સંગનો પ્રભાવ પડે છે એવું મારા સત્સંગનો પ્રભાવ નથી પડ્યો, એ વસ્તુ અહીંયા મેં તમને કીધી. એટલે એ બેનમાં જે ફરક પડ્યો છે એ ભગવત કૃપાનું પરિણામ છે, મારા સત્સંગનું પરિણામ નથી. પણ સત્સંગના કારણે ક્યારેક ક્યારેક ફરક પડતો હોય છે. હવે આપણે ચલો પુષ્ટિ માર્ગીય વાત પર આવીએ છીએ. હવે હરિરાજજી મહાપ્રભુજીનો પ્રસંગ તમને કહું, બધા વૈષ્ણવોને ખબર છે જ, છતાં આપણે સત્સંગમાં એ પ્રસંગ લઈએ છીએ. હરિરાજજી મહાપ્રભુજીના ત્યાં વૈષ્ણવ રાત્રે મોડે સુધી સત્સંગ કરતા, અને એ સત્સંગનો એવો આવેશ આવતો કે પછી બહાર રાત્રે મોડી રાત સુધી સત્સંગ ચાલે, બહાર નીકળ્યા પછી વૈષ્ણવ નાચી નાચી કૂદી કૂદીને ગાય, અને પછી આજુબાજુ બધા જૈન લોકોના ઘર હતા, એ લોકોને રાત્રે એમની ઊંઘમાં ખલેલ પહોંચવા મળી. એક દિવસ એ જૈન લોકોએ હરિરાજજી મહાપ્રભુજીને ફરિયાદ કરી કે આ તમારા વૈષ્ણવ તમારા ઘરમાં રહીને સત્સંગ કરે એ તો માની લઈએ કે છે, પણ સત્સંગ પૂરો થયા પછી બી ઘરની બહાર નીકળે છે અને નાચી નાચી કૂદી કૂદીને ગાય છે અને મોડા સુધી રોકાય છે કે છે, તો અમારી ઊંઘમાં વિક્ષેપ પડે છે કે છે, તો તમે એ અટકાવો કે છે. હરિરાજજી મહાપ્રભુજીએ પેલા જૈન લોકોને કીધું કે સારું, હું તપાસ કરીશ વૈષ્ણવોને. એટલે બીજે દિવસે વૈષ્ણવ આવ્યા, સત્સંગ થયો. સત્સંગ પૂરો થયા પછી વૈષ્ણવ બધા બહાર નીકળ્યા. એટલે હરિરાજજી મહાપ્રભુ જોયા પછી બહાર નીકળ્યા અને જોયું તો વૈષ્ણવો કૂદી કૂદી નાચી નાચીને ગાઈ રહ્યા છે, સત્સંગનો આનંદ મેળવી રહ્યા છે. અને જે દર્શન હરિરાજજી મહાપ્રભુજીને થયા એનું સુંદર એક પદ બનાવીને હરિરાજજી મહાપ્રભુજી ગાયું છે. એ પદ તમને વિનોદાસ શ્રવણ કરાવે છે અને પછી એનો ભાવ હું તમને સમજાવું છું. વારી ઇનવલ્લભિયન પર વારી વલ્લભિયન પર વારી ઇનવલ્લભિયન પર વારી वल्लभियन पर मेरे तन को करो बिछोना, शीस धरो इनके चरणन तर वारीन वल्लभियन पर नेह भरी देखो मेरी अखियन मंडल मध्य विराजत गिरिधर, यह तो मेरे प्राण जीवन धन दान दिए जिन श्री वल्लभवर वारीन वल्लभियन पर पुष्टि प्रकार प्रकट करवे को फिर प्रगटे श्री विठ्ठल द्विजवर, रसिक सदा आशइन की कर वल्लभियन की चरण रज अनुसर वारीन वल्लभियन पर वारी इन वल्लभियन पर वारीन वल्लभियन पर।
આ પદમાં હરિરાયજી મહાપ્રભુજીના જે દર્શન થયા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ એમ કે છે કે હો વારી ઇન વલ્લભયન પર, આ વલ્લભના વૈષ્ણવ પર હું વારી જઉં છું કે છે. કેમ? તો મેરે તન કો કરો બિછુના, શીશ ધરું ઇનકે ચરણ અંતર. અરે કે છે આ મારું શરીર છે ને એ લોકોના માટે હું બિછાવી દઉં કે છે, એટલે બિછોનો બનાવી દઉં કે છે હું, અને મારું શીશ એમના ચરણોમાં હું મૂકી દઉં કે છે. જો હરિરાયજી મહાપ્રભુજી વૈષ્ણવના ચરણોમાં પોતાનું શીશ મૂકવાનું કે છે. કેમ? નેહ ધરો દેખો મેરી આંખી, અને પોતાની આંખોને કહે છે, એની પોતાની દ્રષ્ટિને કહે છે તું પ્રેમથી જો કે શું છે, શું જોવાનું કે છે? મંડલ મધ્ય બિરાજત ગિરિધર. રે આ વૈષ્ણવો ચારે બાજુ કૂદી નાચીને ગાઈ રહ્યા છે, અને વૈષ્ણવોની મંડળીની મધ્યમાં કોણ છે? ગિરધર બિરાજી રહ્યા છે, કૃષ્ણ શ્રીનાથજી બાબા બિરાજી રહ્યા છે. અરે કોણ છે ગિરધારજી? યહ તો મેરે પ્રાણ જીવન ધન. અરે આ મારા ગિરધરજી તો અમારા પ્રાણ સમાન છે કે છે. દાન દિયે મોઈ શ્રી વલ્લભ પર. અરે શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ કરી અને અમના વલ્લભનું દાન, આ મહાપ્રભુ શ્રી કૃષ્ણનું દાન કરેલું છે કે છે. પુષ્ટિ પ્રકાર પ્રકટ કરવે કો, ફીર પ્રગટે શ્રી વિઠ્ઠલ વપુધર. હવે કહે છે કે પુષ્ટિનો પ્રકાર પ્રકટ કરવા માટે, પુષ્ટિ માર્ગ પ્રકટ કરવા માટે, આમ તો મહાપ્રભુજે પ્રકટ કરેલો છે, પણ કહે છે એ કચ્છુનો સંદેહ એમ કીધું છે ને, શ્રી વિઠ્ઠલ વપુધર. વિઠ્ઠલનું એટલે વિઠ્ઠલનાથજી ગોસાઈજીનું વપુ ધરી અને આ શ્રીનાથજી બાબા પધારેલા છે કે છે. રસિક સદા આસ ઇનકી કર. રસિકદાસ મહાપ્રભુજી પોતે પોતાની કહે છે હરિરાયજી મહાપ્રભુજી કે તું સદાય આ વલ્લભીઓની આશા કર. વલ્લભ્યન કી ચરણ રજ અનુસર. આના વલ્લભ્ય વૈષ્ણવો જે છે એની ચરણ રજ તું કે એટલે વિચાર કરો, વલ્લભકુળ છે, આચાર્ય છે, એટલા મોટા મહાપ્રભુ છે તો, અને એ પણ વૈષ્ણવોની ચરણ વંદના કરે છે. આ દીનતાનો માર્ગ છે. માટે પણ કહેવાનો મતલબ એવો કે આ સત્સંગનો પ્રભાવ કેવો છે કે વૈષ્ણવોની મંડળીમાં વચ્ચે શ્રીનાથજી બાબા પણ નાચવા માટે તૈયાર થઈ જાય છે. એવો આ માર્ગ છે. એવો માર્ગ શ્રી વલ્લભનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો રે, જેને કાળ કર્મ નવ બાંધે રે, એમતે શિર ધનુષના સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભનો રે. તો આ માર્ગના અંદર સત્સંગનો ઘણો મોટો મહિમા છે. આ સેવા અને સત્સંગનો આ માર્ગ છે. હવે આપણે શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંધની અંદર 12મો અધ્યાય છે. આખો અધ્યાય સત્સંગનો મહિમા સમજાવતું છે. હવે તમને ખબર છે કે 11મો સ્કંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ અંતિમ સમયે ઉદ્ધવજીને જે ઉપદેશ કર્યો હતો તે. હવે આપણે જોઈએ કે એ ઉપદેશમાં ભગવાન શું કહે છે. ભગવાન કહે છે ન રોદેતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તમ ન દક્ષિણા. એટલે કે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, હે પ્રિય ઉદ્ધવ, સત્સંગનો મહિમા ઘણો જ અદ્ભુત છે. આ તો શ્રેષ્ઠ સાધન છે. સત્સંગનું સાધન કેવું છે? ભાગવતમાં કીધું શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત સત્સંગ દ્વારા જ મને પ્રાપ્ત કરેલી છે. કે અત્યારે આપણે કાલેની આવતા અઠવાડિયે આપણે નાગરીદાસની વાત કરીશું. એમાં પણ આજ બધો નહીં કશું સત્સંગ સમાન. નાગરીદાસે 25 ટૂક લખી છે. મેં બધી પત્રાલી મોકલી છે. કદાચ વાંચવાનો ટાઈમ ન મળ્યો હોય અથવા કોઈ કેસ વાંચીએ છીએ તો પણ આપણે ફરીથી એનું અવગાહન આવતા વીકમાં કરીશું. આમાં આ જ વસ્તુ છે કે સત્સંગથી વધીને આ કળિયુગમાં ઉદ્ધારનું બીજું કોઈ સાધન નથી. ભગવાન ગીતા ભાગવતમાં પણ આ વસ્તુ બતાવે છે. નાગરીદાસ જેવા ભગવદીય પણ એ વસ્તુ બતાવે છે. તો યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટાપૂટ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદ મંત્રો, તીર્થ, નિયમ, યમ વગેરે જેટલા પણ સાધનો છે તેના કરતાં પણ સત્સંગથી મારી પ્રાપ્તિ જલ્દી થઈ જાય છે. ભગવાન પોતે ભગવાન સ્વયં ઉદ્ધવજીને કહે છે કે આ બધા તો કેટલા અઘરા છે. તમારા યોગ, તપ, જપ એ તો કેટલું અઘરું પડે.
તીર્થમાં જવું, પરિક્રમાઓ કરવી, આમ બધું કષ્ટપ્રદ છે. જ્યારે સત્સંગમાં આવું કોઈ કષ્ટ નથી. ભગવાન કહે છે એ બધા કરતાં પણ સત્સંગથી મારી પ્રાપ્તિ જલ્દી થઈ જાય છે. કારણ કે કેમ સત્સંગથી પ્રાપ્ત થાય? સત્સંગથી વિવેક જાગૃત થાય એટલે લૌકિક આસક્તિઓ નષ્ટ થઈ જાય છે. અને લૌકિક આસક્તિ નષ્ટ થઈ જાય એટલે ભક્તિ વધારે પ્રબળ બને છે અને પરિણામે ભગવાનની પ્રાપ્તિ સરળ બને છે. હવે લખ્યું છે આગળ કે પ્રત્યેક યુગમાં સત્સંગ દ્વારા જ કોનો ઉદ્ધાર થયો છે? તો દૈત્યોનો, રાક્ષસ, પશુ, પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, ચારણ, વિદ્યાધરોને મારી પ્રાપ્તિ થઈ છે. મનુષ્યોમાં વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી અને અંતે જ વગેરે રજોગુણી, તમોગુણી પ્રકૃતિના અનેક જીવોએ મારું પરમપદ સત્સંગથી જ પ્રાપ્ત કર્યું છે. હવે કહે છે સત્સંગથી ગમે તેવા માણસો હોય પણ સત્સંગથી ઉદ્ધાર થઈ જાય છે કે છે. હવે અસુરો કયા અસુરો? તો વૃત્રાસુર, પ્રહલાદ, વૃષપર્વા, બલિ, બાનાસુર, મયદાનવ અને વિભીષણ. આટલા તો અસુર કુળમાં. વિભીષણ ભલે પણ અસુર કુળમાં જન્મ, પ્રહલાદ છે પણ અસુર કુળમાં જન્મ્યા છે. પછી બંદરમાં કોણ આવે છે? તો સુગ્રીવ અને હનુમાન. પછી રીંછીની અંદર જામવાન, પછી હાથીમાં ગજેન્દ્ર, પક્ષીમાં જટાયુ, તુલાધાર વૈશ્ય, ધર્મવ્યાધની કથા મેં કૌશિકની વાત કરશું. તપસ્વીની કૌશિકની બે વાતો આવતી. કૌશિક સત્યવાદી કૌશિકની વાત જુદી અને તપસ્વી કૌશિકની વાત જુદી. તો તપસ્વી કૌશિકની વાત પેલી પ્રતિવ્રતા સ્ત્રીની વાત મેં કરી હતી ને મહાભારતના આધારે, એમાં ધર્મવ્યાધનું પાત્ર આવતું હતું. એ રોજ માંસ કાપીને તોલીને ગ્રાહકોને આપતો હતો, પણ એનો પણ ઉદ્ધાર થઈ ગયો. જે કસાઈ કહી શકાય માનોના કે માંસ કાપીને તોલવાનું કામ કરતો હોય એવાનો પણ ભગવાન કહે છે મેં ઉદ્ધાર કર્યો છે. પછી કુબ્જા, વ્રજની ગોપીઓ, યજ્ઞપત્નીઓ વગેરે આ બધા સત્સંગના પ્રભાવથી જ મને પ્રાપ્ત કરી શક્યા છે. તે લોકોએ ન તો વેદોનો અભ્યાસ કર્યો હતો કે કોઈ સંત પુરુષોની ઉપાસના પણ કરી ન હતી. આ લોકો આ વેદ તો તમે જાણો છો, વેદ તો એટલા અઘરા છે. અને શૂદ્રો અને સ્ત્રીઓનો વેદોમાં કોઈ અધિકાર, આપણે વસમાં સત્સંગમાં જોઈ લીધું ને કે જેને યજ્ઞોપવિત દીક્ષા હોય એ જ વેદોનો અધિકારી છે. અને સ્ત્રીઓને યજ્ઞોપવિત દીક્ષા ના હોય અને શૂદ્રોને યજ્ઞોપવિત દીક્ષા ના હોય. તો સ્ત્રીઓ અને શૂદ્રો એટલા માટે મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. સ્ત્રી શુદ્ધાથી દૃષ્ટિક્ષમ એવું આપણે કહીએ છીએ. તો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી સક્ષમ છે સ્ત્રીઓ અને શૂદ્રોનું કહે છે. તો એ બધા પણ કોઈ પણ વ્રત તપ પણ કર્યું નહોતું, માત્ર સત્સંગના પ્રભાવથી ભગવાનને પ્રાપ્ત કરી શક્યા હતા. ભગવાન કહે છે કે કાલ્ય નાગ જેવો મૂઢ બુદ્ધિવાળો હતો ને, કાલ્ય નાગ તો શું કેવો હતો? તો એ તામસી જીવ પ્રકૃતિનો એ પણ મને પ્રાપ્ત કરી શકેલો. પછી હે ઉદ્ધવ, જે સમયે અક્રૂરજી મને બલરામ ભૈયા સાથે વ્રજમાંથી મથુરા લઈ આવ્યા તે સમયે ગોપીઓનું હૃદય અત્યંત પ્રેમને કારણે મારા અનુરાગના રંગમાં રંગાયેલું હતું. મારા વિયોગના તીવ્ર વ્યાધિથી તે એટલી વ્યાકુળ થઈ ગઈ કે મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ તેમને સુખદ લાગી નહીં. હું જ એકમાત્ર ગોપીઓનો પ્રિયતમ છું. જ્યારે હું વંદરાળમાં હતો ત્યારે તેમની સાથે ઘણી રાત્રિઓ મહારાષ્ટ્રની અડધા ક્ષણની જેમ વિતાવેલી હતી. પરંતુ હવે મારા વિના તે જ રાત્રિઓ ગોપીઓને એક કલ્પ જેવડી લોભી લાગે છે. તે ગોપીઓનો મારામાં એવો અતૂટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિ મારામાં એવી સ્થિર થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કશું ગોપીઓની સ્મૃતિમાં રહ્યું નથી. મારી આસક્તિની બુદ્ધિવાળા તે ગોપીજનો પોતાના દેહને પણ ભૂલી જતા હતા. નદીઓ જે રીતે સમુદ્રમાં ભળીને પોતાનું નામ રૂપ છોડી દે છે તે જ પ્રમાણે ગોપીઓ મારામાં એક ભાવે સ્થિત થઈ ગઈ. તે ગોપીઓમાં કેટલીક તો મારા સ્વરૂપને જાણતી પણ નહોતી, ફક્ત મને તેમનો પ્રિયતમ સમજતી. જાર ભાવે પણ તે સાધનહીન ગોપીઓ, હજારો ગોપીઓ સ્ત્રીઓ સાધનહીન અને જાર ભાવે માત્ર સંગના પ્રભાવથી જ
મને પરમાત્માને પ્રાપ્ત કરી શકેલી. માટે હે ઉદ્ધવ, હવે તમે પ્રવૃત્તિ, નિવૃત્તિ, વિધિ, નિષેધ, આલોક કે પરલોક સંબંધી બધા કર્મોનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના આત્મા સ્વરૂપ એવા મુજ પરમાત્માને અનન્ય ભાવથી શરણે થઈ જાઓ. પછી તમારે કોઈ પ્રકારનો ભય રહેશે નહીં. એટલે જો ભગવાનની શરણાગતિ એક વખત તમે સ્વીકારી લીધી પછી તમારે કશું ડરવાનું કે ભગવાને એશ્યોરન્સ આપણને આપી દીધું છે. અહીંયા 11મા સ્કંદનો આ 12મો અધ્યાયથી મેં તમને લગભગ કેટલા શ્લોકો 15 શ્લોકોનું ભાષાંતર સમજાવ્યું છે આજે. તો જે લોકો તામસી પ્રકૃતિના હતા એવાનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. પશુઓનો, પક્ષીઓનો, તામસી પ્રકૃતિના આપણા જે લોકો અસુરીઓનીના હતા એવાનો પણ ઉદ્ધાર કર્યો. પણ આ બધાનું કારણ શું હતું? માત્ર ને માત્ર સત્સંગ. એટલે સત્સંગનો પ્રભાવ એટલો બધો છે આ કળિયુગની અંદર કે પ્રભુની ભક્તિ તમને પ્રાપ્ત થાય, વિવેક જાગૃત થાય અને પ્રભુની પ્રાપ્તિ થાય. કે પ્રભુનું કૃષ્ણ ભગવાને પોતે જ પ્રોમિસ કરેલું છે. માટે નહીં કથું સત્સંગ સમાના. નાગરીદાસની વાતો હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું અને પછી નાગરીદાસની વાતો કરીશું. નાગરીદાસે કયા કયા પોઈન્ટ સત્સંગના સપોર્ટમાં મૂક્યા છે એ આપણે જોઈશું. ચલો વિષ્ણુ હવે સત્સંગ અહીંયા બંધ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.